તો હર હર મહાદેવ. જો આજે આપણે છે ને બીટ ગુલાબના જે સાબુ છે ને બધા ખાલી થઈ ગયા છે, એટલે આપણે બનાવ્યા હતા ને જો બનાવીને કઈ રીતે બનાવે છે એમ દેખાડીએ. ગુલાબની પાંદડી લીધી છે, ગુલાબની પાંદડીને છે ને મેડમ ક્રશ કરી નાખશે, બરાબર. અને આપણે જો અહીંયા બીટ પલાળી દીધા છે, આ બીટ છે અને પાંદડીઓ ત્યાં ક્રશ થાય છે. તો આપણે જો ગુલાબની છે ને પાંદડીઓને ક્રશ કરીને કાઢી લીધી છે અને છે ને આપણે એનો રસ કાઢશું. આ બીટનો રસ છે અને આ ગુલાબની પાંદડીનો રસ છે. આપણે બીટ ગુલાબના જે અગર સાબુ બનાવીએ છીએ એ બે હવે આપણે મિક્સ કરી નાખશું. અને આમાં બીટ ગુલાબના જે લોકો સાબુ લઈ ગયા છે એનો રિસ્પોન્સ પણ સારો છે. આ વખતે ઘણા સાબુનો ઓર્ડર છે, તો આપણે અત્યારે બીટ ગુલાબના ખાલી થઈ ગયા છે તો આપણે બનાવીએ છીએ. તો ચાલો, જો આપણે આ છે ને કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે અડવાળો કે આપણે લિક્વિડ બધું કે એ બધું મિક્સ કરીને આમાં થઈ ગયું છે. આપણે ધીમે ધીમે આમાં નાખી દઈએ. જો આપણે ભાઈ આમાં છે ને ગુલાબની પાંદડી આપણે આ વખતે નવી રીતે એડ કરીએ છીએ. તો ચલો, જો આપણે આ બીટ ગુલાબના સાબુ છે કે તે મોલ્ડમાં નાખી દીધા છે. હવે આને 4 થી 5 કલાક આપણે ઠરવા મૂકી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે. તમારે કોઈને જો ઓર્ડર કરવા હોય તો નીચે આપેલા નંબર ઉપર ઓર્ડર કરી શકો છો.